ચેનલમાં તો જે ધોરણ 10 બોર્ડની જે પરીક્ષા લેવાય તેનું રિઝલ્ટ છે ક્યારે જાહેર થશે તે અંગેની જાણકારી આજના વિડીયોમાં આપણે આપવાની છે। જે મિત્રો ચેનલમાં નવા આવ્યા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હજુ સુધી આપણું વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો એ પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। તો આજનો આપણો વિડીયો શરૂ કરીએ છીએ। તો ધોરણ 10 બોર્ડના પરિણામની વાત કરીએ તો આપણે એક જે ન્યૂઝપેપરની ક્લિપ છે તેમાં જઈને તમને હું માહિતી આપું છું। તો એ તમે જોઈ શકો છો કે ધોરણ 10-12નું બોર્ડનું પરિણામ મેના પહેલા અઠવાડિયામાં જાહેર કરાશે। મિત્રો આજે તમે જોઈ શકો છો ધોરણ 10-12 બોર્ડનું પરિણામ મેના પહેલા અઠવાડિયામાં જાહેર થશે, એટલે કે મે મહિનાની 1 થી 7 તારીખ વચ્ચે બોર્ડનું પરીક્ષાનું જે રિઝલ્ટ છે તે જાહેર ચોક્કસપણે થઈ જશે। મિત્રો તો હવે થોડા દિવસો બાકી છે રિઝલ્ટ જાહેર થવામાં। મેનું જે પહેલું અઠવાડિયું એટલે કે 1 મેથી માંડીને 1 મેથી માંડીને 7 મે સુધી કોઈ પણ દિવસે રિઝલ્ટ છે જાહેર થઈ જશે। એ તમે જોઈ શકો હાલ બોર્ડમાં ગુણ મેળવવાની અને તેની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે અને આ વર્ષથી માર્કશીટમાં મિત્રો QR કોડ રહેશે, ઓનલાઈન વેરિફિકેશન કરી શકાશે। તમે ઓનલાઈન ચેક કરી શકશો QR કોડથી બધું જ રિઝલ્ટ અંગે તમારે ઇન્ફોર્મેશન જોઈતી હોય હતી। ત્યાર પછી તે જોઈ શકો છો આ રીતે ગુજરાત બોર્ડનું પરિણામ તૈયાર થાય છે। પેપરમાં બારકોડ સ્ટીકર લગાવ્યા બાદ પરિણામ સમયે વિદ્યાર્થીના બેઠક નંબરની જાણ થાય છે। પરીક્ષામાં વિદ્યાર્થીની ઓળખ ન થાય તે માટે પેપર પર બારકોડ લાગે છે। મિત્રો ત્યાર પછી પેપર પૂરું થયા બાદ જવાબને પાળા કેન્દ્રમાં મોકલાય છે। ત્યાર પછી જવાબ મિક્સ કર્યા બાદ તેને 50-60ના બંચમાં ચેક કરવા મોકલાય છે। ચેક થયા પછી બારકોડ નંબર મુજબ ગુણની એન્ટ્રી થાય છે। બારકોડના આધારે તમામ વિષયનું સોફ્ટવેરની મદદથી ઓટોમેટિક રિઝલ્ટ તૈયાર થાય છે અને જે દિવસે પરિણામ જાહેર થવાનું હોય ત્યારે ઓનલાઈન બારકોડ અને બેઠક નંબર મેચ થાય છે અને રિઝલ્ટ જાહેર થવાના દિવસે રિઝલ્ટનું પ્રિન્ટિંગ ચાલુ થાય છે। આ રીતનું રિઝલ્ટ પરિણામ છે તૈયાર થવાની જે પ્રોસેસ છે। તો મિત્રો તમારે યાદ રાખવાનું છે કે ધોરણ 10 અને બોર્ડનું જે પરિણામ છે તે મેના પહેલા અઠવાડિયામાં એટલે કે 1 મેથી માંડીને 7 મે સુધીમાં ગમે ત્યારે રિઝલ્ટ જાહેર થઈ જશે। જ્યારે પણ રિઝલ્ટ જાહેર થશે તો આપણે તરત જ અપડેટ આપણી યુટ્યુબ ચેનલમાં તમને મળી જશે। રિઝલ્ટની જે કેવી રીતે જોવું તેની લિંક તે બધું જ છે આપણે ટેલિગ્રામ ચેનલમાં અમે મૂકીશું, તો તમે ટેલિગ્રામ ચેનલને ખાસ જોઈન કરી લેજો અને ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ અવશ્ય જણાવી શકો છો। તો મિત્રો મળે છે બીજા નવા વિડીયોમાં।